આગળ બીજા મુદ્દે ચર્ચા કરીએ તો ચોમાસાનો ધોરી મહિનો એટલે શ્રાવણ કહેવાય, પણ ચાલુ વર્ષે મેઘરાજાએ પોતાની પેટર્ન બદલી. આમ તો છેલ્લા કેટલાય વર્ષોથી આપણે ત્યાં વરસાદની પેટર્ન બદલાતી ગઈ છે. જ્યાં વરસાદ પડે ત્યાં છપ્પર ફાટ પડે, ખાવા ધાન ન રહેવા દે, પણ જ્યાં કોરાડું કાઢે ત્યાં મેઘરાજા પાછું પડીને પણ જોતા નથી. શરૂઆતમાં રાજ્યમાં ચોમાસાએ રંગત કરી, મન મૂકીને હેત વરસાવ્યો. અષાઢ મહિનો વરસાદ માટે સારો રહ્યો. વાવણી પણ થઈ ગઈ. મગફળી, કપાસ સહિતના પાક અંદાજે એકાદ મહિનાના થઈ ગયા. રસ્તા પર નીકળીએ તો ખેતરો લીલાછમ દેખાવા લાગ્યા છે, પણ શ્રાવણની શરૂઆત મોડી થઈ છે. ખેતી પાક માટે મોલ મેં હજુ જોઈએ તેવો આ રાઉન્ડમાં નથી આવ્યો. મારે વાત કરવી છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની કે જ્યાં વરસાદની ખેંચ છે. પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાવથરા જિલ્લામાં જોઈએ તેવો વરસાદ નથી પડ્યો. શ્રાવણ મહિનામાં વરસાદથી જેવા પલળવા જોઈએ તેવા નથી પલળ્યા. વરસાદે ઉભી કરેલી આ અસમંજસ વચ્ચે ધરતીપુત્ર મૂંઝવણમાં મુકાયો છે. કારણ કે પહેલા વરસાદમાં મોંઘાદાટ બી તો વાવી દીધા, અધૂરામાં પૂરું ખાતર પણ છાંટી નાખ્યું. કેટલાય ખેડૂતોએ તો ઓછી ઉધારા પણ કર્યા હશે. ખેડૂતો કહી રહ્યા છે કે આના કરતા વરસાદ સાવ ન આવ્યો હોત તો સારું હતું. મોંઘાદાટ બિયારણ તો ન વેડફી નાખ્યા હોત. હવે સવાલ એ છે કે સૌરાષ્ટ્ર સહિતના કોરા ધાકોડ વિસ્તારોમાં વરસાદ ક્યારે આવશે? આગામી સમયમાં કોઈ જોરદાર સિસ્ટમ સૌરાષ્ટ્ર સહિતના બાકી રહી ગયેલા વિસ્તારોમાં વરસાદ લાવશે કે કેમ? આ તમામ સવાલોના જવાબ મેળવીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી. તો જ્યાં એક તરફ રાજ્યમાં કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં સારો એવો વરસાદ પડ્યો, તો કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં ચોમાસાના 2 મહિના વીતી ગયા તો પણ વરસાદ દેખા પણ નથી દીધી. આપણી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જોડાયા છે. તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીએ અને જે આ મૂંઝવણ છે મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ કરીએ. અંબાલાલ કાકા, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. વત્સલભાઈ, આપનો આભાર. જી અંબાલાલ કાકા, શું લાગે છે સૌથી પહેલા તો તમે એ જણાવો કે કોઈ સિસ્ટમ છે કે નહીં કે જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રવાસીઓની ચિંતા દૂર કરે? પ્રથમ જોવા જઈએ તો ભારતનું ચોમાસું ગેમ્બલિંગ છે, જુગાર જેવું છે, કોમ્પ્લિકેટેડ છે. ઘણા પાસાઓ એના પર અસર કરે છે. અધૂરામાં પૂરો અલનીનોની પણ ક્યાંક સાયા હોય તેવું હવે જણાય છે. કારણ કે ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં અલનીનોની ઘાતક અવસ્થા જોઈ શકાશે. પરંતુ આ બાબતમાં જોઈએ તો હવે છૂટા સવારે ઝાપટા પડવાની શક્યતા રહેશે. મઘરના નીર મોઘા, એટલે આ હમણાં મઘા નક્ષત્ર જે છે એ હમણાં તો ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ હજુ ચિંતાનો વિષય દ્વારકા, પોરબંદર અને જામનગરના ભાગોમાં છે. તદ ભાગોમાં કંઈક હળવો વરસાદ થઈ શકે, પરંતુ તદ ભાગમાં માલધારી ભાઈઓ વધારે છે. ત્યાં ક્યાંક ઘાસચારાની વ્યવસ્થા થાય તો સારું, કારણ કે પશુઓ અબોલ જીવો છે. પરંતુ હવે વરસાદ અંગે જોવા જઈએ તો તારીખ 23-24 સુધીમાં વરસાદી ઝાપટા પડતા રહેશે. કોઈ ભાગમાં સામાન્ય રીતે હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા અલગ અલગ ભાગોમાં પણ પડે. બનાસકાંઠાના અલગ અલગ ભાગોમાં પણ પડવાની શક્યતા રહે અને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. કચ્છના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. મારા ખ્યાલ મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અરબ સાગર સક્રિય થાય તો જ વરસાદ આવે અને લગભગ સપ્ટેમ્બરમાં અરબ સાગર કદાચ સક્રિય થઈ શકે અને સપ્ટેમ્બરમાં વરસાદ આવવાની શક્યતા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં રહે તેવું મારું આકલન છે. પછી વરસાદનો આધાર વરસાદનો દોર કુદરતના હાથમાં છે. પરંતુ તારીખ 24, 25, 26, 27, 28, 29, 30માં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અને એક તારીખ 26, 27 કે આ માસના અંતમાં એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે, જેના કારણે પણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે અને કેટલાક ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, તેમજ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના પંચમહાલના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ હમણાં તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં એક ટ્રફ રેખા રચા છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તારીખ 22, 23, 24, 30 સારો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કાકા, તમે એવું કીધું કે વરસાદી ઝાપટા પડશે, તો એટલે જામનગર, પછી પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, કચ્છ એ લોકોએ તો સારા વરસાદની આશા રાખવી કે પછી હવે આશા ઠગારી જ નીવડશે? મારું માનવું એવું છે કે તદ ભાગમાં
અરબ સાગર સક્રિય થાય અને ઉપલા લેવલના ગરમ પવનો જે આવે છે એ પવનોના કારણે ત્યાં વરસાદ થતો નથી. એટલે અરબ સાગર સક્રિય થાય તો જ આવશે. બાકી હમણાં તો કચ્છ ભાગોમાં મારા અનુમાન મુજબ વરસાદની શક્યતા ઓછી છે. જો આખા રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં હવે કેટલો સમય સારો વરસાદ માટે છે? હવે રાજ્યમાં વરસાદનો દોર લગભગ 23 તારીખથી સારો શરૂ થવાની શક્યતા રહેશે. પણ તે પૂર્વે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો તારીખ 22, 23, 24થી વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે તારીખ 24, 25, 26 અને 30 તારીખ સુધીમાં વરસાદ થવાની રાજ્યના ભાગમાં સારી શક્યતા છે. 31મી તારીખે વરસાદ થશે, પરંતુ આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે મઘા નક્ષત્રમાં આ માસના અંત ભાગમાં સિસ્ટમ બનવાની શક્યતા રહે અને તારીખ 23 થી 30માં વરસાદ થવાની શક્યતા ગણી શકાય. અંબાલાલ કાકા, સૌરાષ્ટ્રના 141 જળાશયો એવા છે કે એમાં ખાલી 53% જેટલું જ પાણી છે. તો જો આ રીતની પરિસ્થિતિ થાય તો પછી ખેડૂતોની હાલત શું થાય? ખેડૂતોની હાલતની ચિંતા તો અમોને પણ છે. કારણ કે કેટલા ડેમ ખાલી પડ્યા છે કે હજુ તળાવો ભરાયા નથી. અને 207 ડેમમાંથી લગભગ 71 ડેમ તો 25%થી પણ ઓછા ભરાયેલા છે. કચ્છ ભાગોમાં ડેમ ભરવાની વ્યવસ્થા કરવી હિતાવહ રહે. પછી આ બાબતે મારા ખ્યાલ મુજબ તો સરકાર જ કરી શકે. અંબાલાલ કાકા, આ જે વરસાદ, આમ તો આ વખતે અલ્નીનોની વાત ચાલતી હતી, પણ લગભગ છેલ્લા 2 મહિનામાં આપણને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના એ ભાગોમાં તો સારો વરસાદ મળ્યો. તો અલ્નીનોની અસર ખાળવામાં આ વરસાદ કેટલો ફાયદાકારક થયો? અલ્નીનોની અસર ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં ઘાતક થવાની શક્યતા રહેશે. અલ્નીનોના ખાળવા માટે એક ઇન્ડિયન ઓશન ડાયપોલ, જેને હિન્દ મહાસાગરનું હવામાન અને પૂર્વ આફ્રિકાનું હવામાન સાનુકૂળ રહેવાની શક્યતા છે, જેના કારણે અલ્નીનોના ખાળવામાં આ બાબતો સપ્ટેમ્બરમાં કંઈક અંશે ખાળી શકાશે. ઓગસ્ટના પાછલા દિવસોમાં પણ કંઈક અંશે અલ્નીનોની સ્થિતિને ખાળી શકે તેવું મારું માનવું છે. અંબાલાલ કાકા, સવાલ એક એ થાય કે આ જે છેલ્લા 2 મહિનામાં વરસાદ આવ્યો તેમાં ગુજરાતના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ આવ્યો. ખાલી કચ્છ અને વાવ થરાદ અને આ જે જામનગર, પોરબંદર અને દ્વારકા છે, આ જિલ્લા એવા રહી ગયા કે ત્યાં 4 ઇંચ, 5 ઇંચ, 6 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે એકદમ નહિવત વરસાદ કહેવાય સિઝનનો. તો આટલા જિલ્લા બાકાત રહે, એની પાછળ શું કારણો? એની પાછળ મુખ્ય કારણ બંગાળ ઉપસાગરનો ભેજ લગભગ ઘણીવાર દક્ષિણાવર્તી બંગાળ સાગરનો ભેજ રહેતો હતો, એટલે ઉત્તરમાં પૂરો પહોંચતો નહોતો. ઘણી વખત રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં વરસાદ થતો હતો અને બનાસકાંઠાના ભાગોમાં પૂરો વહન, ભેજ એટલે વહન બંગાળ ઉપસાગરનું પહોંચતું નહોતું. 30% પણ અરબ સાગરનું વહન જો સક્રિય થયું હોય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ આવી શક્યો હોય. આ ઉપરાંત ઉપલા લેવલના પવનો હમણાં તો સડસડાટ ચીન તરફ જઈ રહ્યા છે. એટલે આપણા જે પવનો ચીન તરફથી પવનો બંગાળ ઉપસાગરમાં આવે તોય પણ ક્યાંક વરસાદ આવી શકે. એટલે તે પરિસ્થિતિ હજુ સુધારવાની શક્યતા છે. પરંતુ અત્યારે હાલ જ્યાંથી ચીનમાં ઉપલા લેવલના પવનો જશે ત્યાં સુધી ભેજ જતો રહેવાની શક્યતા રહેશે. પરંતુ આ માસના અંતમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. તે પૂર્વે તારીખ 23, 24 થી 30માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો મારા ખ્યાલ મુજબ અરબ સાગર સક્રિય થવાની શક્યતા સપ્ટેમ્બરમાં જણાઈ રહી છે. હા, તો આપણે સપ્ટેમ્બરની વાત કરીએ કાકા, તો સપ્ટેમ્બર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ માટે કેવો સાબિત થવાનો છે? સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદ? તારીખ 6 થી 9 સપ્ટેમ્બરમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 12 સપ્ટેમ્બર પછી ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. આ વરસાદી ઝાપટા ગુજરાતના ઘણા ભાગોમાં, સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેશે. જોકે સૌરાષ્ટ્રના ભાગોમાં તો હમણાં છૂટાછવાયા વરસાદ તો તારીખ 24 થી 30માં થઈ જવાની શક્યતા રહેશે, છૂટાછવાયા ભાગોમાં. પરંતુ ગુજરાતના અન્ય ભાગોમાં, એમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અરબ સાગર કંઈક અંશે સક્રિય થવાની શક્યતા ગણી શકાય. એટલે મારું અનુમાન સપ્ટેમ્બર માસમાં છે અને હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતાના કારણે જણાયેલું છે. કારણ કે 13મી સપ્ટેમ્બરની ગરમી પડે, 23 સપ્ટેમ્બરની ગરમીનું જોર વધે, જેના કારણે
હવાના હળવા દબાણ ઉભા થાય અને બંગાળ અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં શિયાળુ વરસાદ સારો થવાની શક્યતા રહી શકે. જી અચ્છા, એટલે કાકા આ વખતે પાછોતરો વરસાદ રહેશે? પાછોતર વરસાદની શક્યતા વધુ છે. અચ્છા. સપ્ટેમ્બરની શરૂઆતમાં તેમજ 12મી સપ્ટેમ્બર બાદ વરસાદની શક્યતા વધારે છે. જી ક્યાં સુધી વરસાદ રહી શકે? વરસાદ રહેવાની શક્યતા તો ઓક્ટોબરના 10 ઓક્ટોબરની આસપાસ પણ શક્યતા રહે છે. એટલે લગભગ હમણાં સપ્ટેમ્બરના પાછલા માસથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહે. પરંતુ 27 સપ્ટેમ્બરમાંથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે અને 5મી ઓક્ટોબરે દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા રહે. એ પવનના કારણે વરસાદ આવી શકે. 17 ઓક્ટોબરમાં પણ પવનને કારણે ક્યાંક ક્યાંક સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ આવી શકે અને 10મી ઓક્ટોબરે સિસ્ટમના કારણે વરસાદ આવી શકે. એટલે કે કહેવા જઈએ તો સપ્ટેમ્બર માસના ઘણા દિવસો અને ઓક્ટોબર માસનો કંઈક શરૂઆતના થોડા દિવસમાં વરસાદની શક્યતા રહી શકે. એટલે અંબાલાલ કાકા, કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે આ દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જામનગર જે જિલ્લા છે એ જિલ્લાઓ માટે વધારે ચિંતા છે, કારણ કે અત્યાર સુધી તો ત્યાં કંઈ એવો વરસાદ પડ્યો જ નથી. એટલે હવે આશા અડધો જે ઓગસ્ટ છે, સપ્ટેમ્બર છે, એટલે એ 1.5 મહિનામાં જ છે, કારણ કે લોકોએ પહેલા જે થોડો વરસાદ પડ્યો એમાં વાવણી તો કરી દીધી, ખેતરો થોડા લીલા દેખાવા માંડ્યા, પણ હવે વરસાદ નથી પડતો. તો હવે લોકોની સ્થિતિ શું થશે? કારણ કે ત્યાં ડેમ પણ ઘણા બધા, કચ્છમાં પણ લગભગ 20 જેવા જે ડેમ છે એ 25% પણ નથી ભરાયેલા. પોરબંદર, દેવભૂમિ, દ્વારકાના જે ડેમ છે એ પણ અડધા નથી ભરાયેલા. તો આવી સ્થિતિમાં શું થાય? હવે લોકોએ આશા રાખવી કે પછી હવે સમજી લેવાનું કે હવે આ જ છે? હવે આપણે એમનાથી ન કહી શકાય. હું ખેડૂત છું એટલે આવું નહીં કહી શકું, પરંતુ હું એમ કહી શકું કે તટ ભાગોમાં એક જળ સંચયની એક યોજના બનાવવી જોઈએ. અને આમ તો એ ભાગમાં વધારે વરસાદ થતો હોય છે, પણ અરબ સાગર સક્રિય થાય તો. પણ હવે આપણને ખ્યાલ આવી ગયો કે તટ ભાગોમાં જળ સંચય વ્યવસ્થા કરવામાંથી નર્મદાનું પાણી કેમ બરડાના ડુંગરથી આગળ જઈ શકે છે કે નહીં તે જોવું રહ્યું. તેમજ ઘાસચારાનું શું વ્યવસ્થાપન કેમ થાય છે તે જોવું રહ્યું. અને ત્યાં હવે ભવિષ્યમાં જળ સંચય યોજના કોઈ બનાવવામાં આવે, તળાવો કઈ રીતે ભરવા એ તો એન્જિનિયરને ખબર પડે અથવા તો સરકારને ખબર પડે, પણ જળ સંચયનું સુવ્યવસ્થાપન કરવાની હવે પશ્ચિમ સૌરાષ્ટ્રના કચ્છના ભાગોમાં તો તાતી જરૂર છે એવું મારું માનવું છે. બિલકુલથી કાકા, આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હવે તો આપણે એક એવી જ આશા રાખીએ કે ભગવાન જ કંઈ ચમત્કાર કરે અને આ 5 જિલ્લામાં વરસાદ ઓછો થયો છે એ જે ખોટ છે એ ખોટ પુરાઈ જાય. ફરીથી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અંબાલાલ કાકા હતા અને અત્યારે જ્યાં રાજ્યભરમાં વરસાદી વાતાવરણ ગત સપ્તાહ પણ રહી ચૂક્યું છે, પણ ત્યારે પણ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છ અને તેની સાથે જે વાવ-થરાદ છે એ ભાગોમાં વરસાદ ખૂબ ઓછો થયો છે અને ત્યાંના લોકો ચિંતામાં છે. પણ હવે વરસાદની સિસ્ટમ બદલાઈ રહી છે, ચોમાસાની જે પેટર્ન બદલાઈ રહી છે, તેના કારણે જે પ્રકારની આ પરિસ્થિતિ સર્જાઈ છે કે જ્યાં વરસાદ પહેલા વધારે પડતો હતો એ વરસાદ હવે ત્યાં ઓછો થઈ ગયો છે. પણ હવે એક જ આશા છે કે આગામી દિવસોમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે એ વરસાદી સિસ્ટમ આ ભાગોમાં વરસાદ લઈને આવે. આ સાથે જ મહામંથનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.